નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું કે રોજગાર કચેરી દ્વારા ભાવનગર જિલ્લામાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। તો જે લોકો આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા હોય તે લોકોએ તારીખ 6 ફેબ્રુઆરી 2025ના રોજ 10:30 કલાકે હાજર રહેવાનું રહેશે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં મિત્રો હું આપને વિનંતી કરીશ, હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરતા હોઈએ છીએ। આજે વાત કરીશું ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો જે ભાવનગર ખાતે છે એ આયોજિત કરવામાં આવેલો છે, જેમાં એડ્રેસ નોંધી લેશો। યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ભાવનગર, બીજો માળ, IQAC બિલ્ડિંગ, લાઇબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવેલું છે। હવે તેમાં કોણ કોણ ભાગ લઈ શકશે તેની વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો છે એ જે નોકરી રાખનાર કંપની છે તે પેટીએમ સર્વિસ છે ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ, તેમાં જગ્યા ખાલી છે। સેલ્સ ઓફિસરની પોસ્ટ ખાલી છે। હવે તેમાં જે લોકોએ 10મું ભણેલા છે, 12મું ભણેલા છે, જેમણે ITI કરેલું છે અથવા તો ગ્રેજ્યુએટ થયેલા છે, ડિપ્લોમા કર્યું છે અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો। જેમણે BA કર્યું હોય, BCom કર્યું છે, BSc, BBA, MSc, MCA, IT, એગ્રીકલ્ચર, એની ગ્રેજ્યુએટ, એની માસ્ટર થયેલા ઉમેદવારો છે એ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે। ઓછામાં ઓછું 10 પાસ પણ જો ઉમેદવાર હશે તો તે પણ આ નોકરી છે એ મેળવી શકશે। મહિને મિત્રો તમને 13,000થી લઈ અને 17,000 રૂપિયા સુધી પગાર ચૂકવવામાં આવશે। જેમની ઉંમર 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની છે તે લોકો આ ભરતી મેળામાં જઈ શકે છે। હવે તમારે ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના ઉમેદવારો છે આના માટે આવકાર્ય છે, એટલે કે રાજકોટ જિલ્લો, જુનાગઢ જિલ્લો, સુરત, નવસારી, વલસાડ, વડોદરા, અમદાવાદ, બધા જ જિલ્લાના ઉમેદવારો છે એ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે। મિત્રો, ભરતી મેળાનો એક ફાયદો એ થતો હોય છે કે આપણે છે ત્યાં કંપની છે એ આવતી હોય છે, ત્યાં આપણું ઓપન ઇન્ટરવ્યૂ લેવાય છે। તો તમારે મિત્રો તમારા સાથે છે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને જવાના છે। માનો કે તમે 12મા ધોરણ ભણેલા છો અને 12મા ધોરણની લાયકાત પર નોકરી મેળવવા માંગો છો તો તમારે 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી અને જો તમારા પાસે ક્યાંય નોકરીનો અનુભવ હોય તો લઈને જવાનું છે, ના અનુભવ હોય તો કોઈ ચિંતાનો વિષય નથી। આશા રાખું છું મિત્રો આ માહિતી તમને પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને વધુને વધુ લોકો સુધી આપણો આ વિડીયો શેર કરો, કેમ કે 33 જિલ્લાના ઉમેદવારો છે તે આ ભરતી મેળામાં જઈ અને ભાગ લઈ શકે છે। તો મિનિમમ આપણા 33 જિલ્લાના જે ઉમેદવારો છે તેમના પાસે તો વિડીયો આપણો શેર થવો જ જોઈએ, કેમ કે આમ તો ઘણા બધા વિડીયો આપણે શેર કરતા હોઈએ છીએ। ઉપયોગી માહિતીવાળો વિડીયો છે એટલે મિત્રો હું આપને વિનંતી કરું છું કે તમે આ વિડીયોને શેર કરો અને હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ધન્યવાદ।